હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 141મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે એક્સિડન્ટ. તેનો સ્પેલિંગ છે ACCIDENT. એક્સિડન્ટ એટલે અકસ્માત. ઉદાહરણ તરીકે, હી વોઝ ઇન્જર્ડ ઇન એ રોડ એક્સિડન્ટ. તે રસ્તા પર થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો. ત્યાર પછીનો શબ્દ છે જર્ની. તેનો સ્પેલિંગ છે JOURNEY. જર્ની એટલે પ્રવાસ અથવા તો મુસાફરી. ઉદાહરણ તરીકે, ધેર જર્ની ટુ ધ માઉન્ટેન વોઝ એક્સાઇટિંગ. તેમનો પર્વત સુધીનો પ્રવાસ રોમાંચક હતો. ત્યાર પછીનો શબ્દ છે વન્ડર. તેનો સ્પેલિંગ છે WANDER. વન્ડર એટલે ભટકવું અથવા તો ફરતા રહેવું. ઉદાહરણ તરીકે, ધ ચાઇલ્ડ વન્ડર્ડ ઇન ધ ગાર્ડન. બાળક બગીચામાં ભટકતો રહ્યો. ત્યાર પછીનો શબ્દ છે ગેરંટી. તેનો સ્પેલિંગ છે GUARANTEE. ગેરંટી એટલે ખાતરી અથવા તો ગેરંટી. ઉદાહરણ તરીકે, ધીસ પ્રોડક્ટ કમ્સ વિથ અ 1 year ગેરંટી. આ ઉત્પાદન 1 વર્ષની ગેરંટી સાથે મળે છે. ત્યાર પછીનો શબ્દ છે એક્ટિવિટી. તેનો સ્પેલિંગ છે ACTIVITY. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ અથવા તો કાર્ય. ઉદાહરણ તરીકે, સ્પોર્ટ્સ ઇઝ એ હેલ્ધી એક્ટિવિટી. રમતગમત સ્વસ્થ પ્રવૃત્તિ છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. એક્સિડન્ટ એટલે અકસ્માત, જર્ની એટલે પ્રવાસ, વન્ડર એટલે ભટકવું, ગેરંટી એટલે ખાતરી, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.